ગુડ આફ્ટરનૂન સ્ટુડન્ટ્સ. તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે વાત કરતા જૈવ વિવિધતાનું સંરક્ષણ એ ટોપિક જ આપણે આગળ કરાવવાનું છે. ટોપિકનું નામ હતું જૈવ વિવિધતાનું સંરક્ષણ. એટલે પ્રકૃતિની અંદર જે સજીવોમાં વૈવિધ્ય જુદાપણું જોવા મળે છે જેને આપણે જૈવ વિવિધતા કહીએ છીએ. સંરક્ષણ એટલે એનો બચાવ અથવા રક્ષણ. આ મુખ્ય ટોપિકની વાત કરેલી હતી. એની અંદર એક પેટા ટોપિક જે છે આપણે જોયેલો હતો જેનું નામ હતું કે જૈવ વિવિધતાનું સંરક્ષણ શા માટે. સંરક્ષણ શા માટે? તો એની અંદર આપણે અભ્યાસ કરેલો હતો કે જે જૈવ વિવિધતા છે માત્ર નિવસન તંત્ર માટે જ નહીં પરંતુ મનુષ્ય માટે પણ એટલા જ અંશે ઉપયોગી છે અને મહત્વતા ધરાવે છે. સાથે સાથે પૃથ્વી ઉપર જેટલી પણ સજીવોની જાતિઓ મળે છે જોવા, એ બધી જોવા મળતી જાતિઓ જે છે એની ચિરંજીવિતાના આયુષ્યની અંદર જો વધારો કરવો હોય તો એના માટે જૈવ વિવિધતા જે છે એ ખૂબ જ અગત્યની ભૂમિકા ભજવે છે. તો ઘણા બધા કારણો એવા છે કે જે જૈવ વિવિધતાના ફાયદાઓ દર્શાવે છે અથવા તો પ્રકૃતિ ક્ષેત્રે અથવા તો નિવસન તંત્રીય રીતે ઘણી બધી મોટી ભૂમિકા ભજવે છે. એટલે જૈવ વિવિધતા જે છે એનું સંરક્ષણ કરવું અગત્યનું છે. આપણે નિવસન તંત્રની રીતે પણ વાત કરેલી હતી કે જૈવ વિવિધતા નિવસન તંત્રની રચના અને એની કાર્યની બંનેમાં ઉપયોગી છે. આખી ઘણી બધી જાતિઓ જે છે ભેગી મળીને જૈવ વિવિધતા જે છે એ બધી ભેગી થશે તો નિવસન તંત્ર બનશે અને નિવસન તંત્રની કાર્યની જે કાર્ય પદ્ધતિ છે એમાં પણ જૈવ વિવિધતા અગત્યની ભૂમિકા ભજવશે. તો એની અંદર આપણે મુખ્ય 3 દલીલો જે છે એનો અભ્યાસ કરેલો હતો. એમાં પહેલી દલીલ હતી એની અંદર આપણે વાત કરેલી હતી કે સંક્ષિપ્ત ઉપયોગિતાવાદી દલીલ. બીજા નંબર ઉપર વ્યાપક ઉપયોગિતાવાદી દલીલો અને ત્રીજા નંબર ઉપર નૈતિક મૂલ્ય આધારિત દલીલો. સંક્ષિપ્ત ઉપયોગિતાવાદી દલીલોની અંદર આપણે ચર્ચા કરેલી હતી કે પૃથ્વી પર જે જૈવ વિવિધતા જોવા મળે છે એની અંદર ઘણી બધી ઉપયોગિતા જે છે એ સંક્ષિપ્ત છે, થોડા ઘણા પ્રમાણમાં છે. એમાં આપણે વાત કરેલી કે અનાજ છે, શાકભાજી છે, ફળો છે, આ બધી વસ્તુ જે છે ખાસ કરીને ઘણા બધા લોકો દ્વારા નિવસન તંત્રની જે રચનાઓ છે એનો ઉપયોગ કરવામાં આવે છે. સાથે સાથે કેટલાક ઔદ્યોગિક એકમો છે, રેસાઓ છે, મૂંઝવણ છે, સાથે સાથે આપણે ઔષધીય વનસ્પતિઓ કે જેની અંદરથી ઔષધો મળે છે. ઘણી બધી વિશાળ પ્રમાણમાં વનસ્પતિઓ જે છે જે ઔષધીય મૂલ્ય જે છે એ ધરાવે છે. તો એ બધાનો સમાવેશ જે છે આપણે સંક્ષિપ્ત ઉપયોગિતાવાદી દલીલોની અંદર કરેલો હતો. બરાબર છે કે જે ખૂબ જ ઓછા પ્રમાણમાં આપણે ગણી શકાય નિવસન તંત્રની દ્રષ્ટિએ. ઉપયોગિતા તો ઘણી બધી છે, ઘણા બધા લોકો એની ઉપર આધાર રાખે છે, પણ અહીંયા આપણે સંક્ષિપ્ત ઉપયોગિતાવાદી દલીલોની અંદર એનો સમાવેશ કરેલો હતો. બરાબર છે. તો એક વખત એના અંદર કોનો સમાવેશ કરેલો હતો એની આપણે વાત કરી નાખી. તો કે ધાન્ય, શાકભાજી, ફળો, આ બધી એવી રચનાઓ છે, નિવસન તંત્રના એવા ઉત્પાદનો છે કે જેનો રોજિંદા જીવનમાં આપણે ક્યાંક ને ક્યાંક ઉપયોગ કરીશું. બરાબર છે. સાથે સાથે એના કેટલાક ઔદ્યોગિક ઉત્પાદનો, આ ઉપરાંત બાંધકામ માટે જરૂરિયાત, સાથે સાથે ઔષધીય ઉપયોગિતા, આ બધાનો સમાવેશ આપણે સંક્ષિપ્ત રીતે ઉપયોગિતાવાદી દલીલોની અંદર કરેલો હતો કે જેની અંદર ખાસ કરીને આપણે ક્યાંક ને ક્યાંક અંશે એનો ઉપયોગ કરી છે. ધાન્ય, શાકભાજી, ફળો જેની આપણે વાત કરી કે ભાઈ એ રોજિંદા જીવનમાં ખોરાકનો ક્યાંક ને ક્યાંક ઉપયોગી છે. ઔદ્યોગિક ઉત્પાદનમાં આપણે રંગકો છે, રેસાઓ છે, આ બધાનો સમાવેશ કરેલો હતો કે જે ખાસ કરીને ઇન્ડસ્ટ્રીયલ યુઝ માટે ઉપયોગમાં આવે છે. બાંધકામ માટે આપણે વાત કરી હતી ઘણું બધું લાકડું જે છે, મજબૂત લાકડું જે ખાસ કરીને ઇમારતી લાકડા તરીકે ઓળખાય છે, એ આવી રીતે બાંધકામની સામગ્રીઓ, ફર્નિચર આ બધું બનાવવા માટે વપરાય છે.
ઔષધીય ઉપયોગિતા વિશે પણ આપણે ઘણી બધી વાત કરેલી હતી કે જે ઔષધીય ઉપયોગિતા છે, વિશ્વના ઘણા બધા લોકો જે છે એ આયુર્વેદિક દવાઓનો ઉપયોગ જે છે કરવામાં વધારો કરી રહ્યા છે, જેના કારણે દિવસે ને દિવસે એની માંગ જે છે એ વધતી જાય છે અને આયુર્વેદિક દવાઓ જે છે ખાસ કરીને વનસ્પતિઓમાંથી બને છે. તો આવી રીતે ઔષધીય ઉપયોગિતાવાળી વનસ્પતિઓ છે એની માંગ પણ દિવસે ને દિવસે વધતી જાય છે. તો એ બધી સંક્ષિપ્ત ઉપયોગિતાવાદી દલીલો છે. એનો અર્થ એવો થાય કે કદાચ આજે જરૂરિયાત ધરાવતી વનસ્પતિની કોઈ જાતિઓ છે, આમાંથી કોઈ પણ એ જરૂરિયાત ધરાવતી વનસ્પતિની જાતિઓની સંખ્યામાં ઘટાડો થાય, એટલે આપમેળે જૈવ વિવિધતામાં ઘટાડો થશે. તો એના કારણે શું થશે કે જેની ઉપયોગિતા છે એના ઉપર અસર પડશે. શરૂઆતમાં જો કદાચ મૂલ્ય વધારે હોય, સંખ્યા પણ વધારે છે, તો એ સમયે પ્રશ્ન સર્જાશે નહીં. પણ જેમ જેમ જૈવ વિવિધતા જે છે આની ઘટતી જાય, આની સંખ્યા ઘટતી જશે. ઉદાહરણ તરીકે ઔષધીય ઉપયોગિતા ધરાવતી 100 વનસ્પતિઓ આપણી પાસે છે, ખાલી ઉદાહરણ માટે આપણે સમજીએ, બરાબર? તો 100 માંથી કદાચ 20 જે છે એ નાશપ્રાય થઈ જાય છે, દૂર થઈ જાય છે, લુપ્ત થઈ જાય છે. તો એની જૈવ વિવિધતા 100 થી ઘટીને 80 થઈ ગઈ છે. તો પહેલા જે પોષક ઘટકો જે છે, તો ઔષધો આપણે 100 વનસ્પતિમાંથી મેળવતા હતા, હવે આપણે ખાલી 80 માંથી મેળવવા પડશે. એટલે 20 વનસ્પતિઓ જે છે એની ઘટ સર્જાશે. એટલે એવી રીતે જૈવ વિવિધતા જે છે એ માનવને નુકસાનકારક રીતે અસર કરશે. બીજા નંબર ઉપર આપણે ગઈકાલે થોડી વાત કરેલી હતી વ્યાપક ઉપયોગિતાવાદી દલીલો. તો વ્યાપક ઉપયોગિતાવાદી દલીલોની અંદર આપણે એવી વાત કરેલી હતી કે આજે નિવસન તંત્રની સેવાઓ છે અથવા એના ઉત્પાદનો છે એનો આપણે વિશાળ માત્રામાં ક્યાંક ને ક્યાંક રોજિંદા જીવનમાં દરરોજ ઉપયોગ કરીએ છીએ. એની અંદર આપણે એક ઉદાહરણ સમજેલું હતું કે ઓક્સિજન વાયુ કે જે વાતાવરણમાં આવેલું છે, તો જે ઓક્સિજન વાયુ છે જે વાતાવરણમાં આવેલો છે, શ્વાસની પ્રક્રિયામાં માનવ જે છે, પ્રાણીઓ છે, બધા એનો ઉપયોગ કરે છે. તો આ ઓક્સિજન વાયુ જે છે વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાથી મુક્ત કરે છે. તો પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાથી મુક્ત થતો આ ઓક્સિજન વાયુ આપણે દિવસ દરમિયાન જેટલી વખત શ્વાસ અને ઉચ્છ્વાસની પ્રક્રિયા કરીએ છીએ એટલી વખત શ્વાસની ક્રિયામાં ઓક્સિજન વાયુ લઈએ છીએ, બરાબર? આપણે એક ઉદાહરણ દ્વારા પણ સમજેલા હતા કે જે નિવસનની સેવા કરી શકાય ઓક્સિજન વાયુ જે વાતાવરણમાં છે. તો આ વાતાવરણમાં રહેલા ઓક્સિજન વાયુની કિંમત શું હોય? તો એક ઓક્સિજન સિલિન્ડરની વાત કરેલી હતી આપણે કે હોસ્પિટલની અંદર જે ઓક્સિજન સિલિન્ડર ગઈકાલે આપણે સમજાવેલું હતું કે જે લોકો સરળતાથી શ્વાસ નથી લઈ શકતા, ઓક્સિજન વાયુ નથી લઈ શકતા, એ બધાને ઓક્સિજન સિલિન્ડર જે છે એનો ઉપયોગ કરીને ઓક્સિજન વાયુ જે છે એ શરીરમાં દાખલ કરવામાં આવે છે. તો એ ઓક્સિજન સિલિન્ડર જે છે એની પ્રાઇસ આપણે કીધું કે જોઈ લો અને વાતાવરણમાં આપણે કેટલો ઓક્સિજન દરરોજ લઈએ છીએ એ બંને પ્રાઇસ ઉપરથી આપણને ખબર પડશે કે નિવસન તંત્રની સેવાઓ જે છે કેટલી અગત્યની છે. હવે એની અંદર તે વ્યાપક દલીલોની અંદર આપણે એક બીજું ઉદાહરણ જે છે એ સમજવાનું છે. વ્યાપક ઉપયોગિતાવાદી દલીલો. તો અહીંયા આ નિવસન તંત્રની સેવાઓ સજીવો દ્વારા ખૂબ જ બહોળા પ્રમાણમાં ઉપયોગમાં લેવાય છે. એના માટે આપણે વ્યાપક ઉપયોગિતાવાદી દલીલો જે છે એ વાપરીએ છીએ. નિવસન તંત્રની સેવાઓ જે છે એ સજીવ દ્વારા ખૂબ જ બહોળા પ્રમાણમાં ઉપયોગમાં લઈ શકાય છે. એટલે દરેક સજીવ ક્યાંક ને ક્યાંક વધતા ઓછા અંશે આનો ઉપયોગ કરે છે, બરાબર? એટલે એને વ્યાપક ઉપયોગિતાવાદી કીધું, બરાબર? એટલે ખૂબ જ વધુ પ્રમાણમાં ઉપયોગી હોવાથી આવી જૈવ વિવિધતા ધરાવતી જાતિઓ માટે વ્યાપક ઉપયોગિતાવાદી દલીલો વપરાય છે. ખૂબ જ વધુ પ્રમાણમાં ઉપયોગી છે, જેના વગર ચાલી ન શકે એવી ઉપયોગિતા છે.
એની આપણે વાત કરવાની છે વ્યાપક ઉપયોગિતાવાદી દલીલોની અંદર. એમાં સૌથી પહેલા આપણે વાત કરવાની છે પરાગવાહકોની. પરાગવાહકો. તો પરાગવાહકો શું છે સૌથી પહેલા સમજીએ. તો આપણે ચેપ્ટર નંબર 2 ભણેલા છીએ સપુષ્પી વનસ્પતિની અંદર લિંગી પ્રજનન. એની અંદર એક પ્રક્રિયા આવતી હતી જેનું નામ છે પરાગનયન. પરાગનયનની વ્યાખ્યા આપણે એવી આપેલી હતી કે જે પ્રક્રિયાની અંદર પુકેસર, પુષ્પની અંદર જે નર પ્રજનન ચક્ર આવેલું છે પુકેસર, એ પુકેસરના પરાગાશયની અંદરથી જે પરાગરજ ઉત્પન્ન થાય છે એ પરાગરજ સ્ત્રી કેસરના પરાગાસન પર સ્થાપિત થવાની ક્રિયા. તો પરાગનયન વિશે આપણે સમજાવેલું હતું કે પુષ્પના પુકેસરમાંથી ઉદ્ભવતી પરાગરજ પુષ્પના સ્ત્રી કેસરના પરાગાસન પર સ્થાપિત થવાની ક્રિયાને પરાગનયન કહે છે. પુકેસરમાંથી જે પરાગરજ ઉત્પન્ન થાય છે એને એ પુષ્પના અથવા તો અન્ય પુષ્પના સ્ત્રી કેસરના પરાગાસન પર સ્થાપિત થવાની ક્રિયાને પરાગનયન કહેવાય. હવે એના આપણે બે પ્રકારો ભણેલા હતા. એમાં પહેલું હતું સ્વપરાગનયન અને બીજું હતું પરપરાગનયન કે જેનું બીજું નામ હતું પરવશ, જે મુજબ આપણે બુકમાં આપેલું છે. તો જે પરાગનયન છે એના મુખ્ય બે પ્રકારો છે. એમાં પહેલા નંબર ઉપર છે સ્વપરાગનયન અને બીજા નંબર ઉપર છે પરપરાગનયન કે જેને આપણે પરવશ તરીકે ઓળખીએ છીએ. બે એકબીજાની વિરુદ્ધ પ્રક્રિયા છે. સ્વપરાગનયનની અંદર શું થાય કે પુષ્પની પરાગરજ એ જ વનસ્પતિના અથવા તો એ જ પુષ્પના પરાગાસન કે તે વનસ્પતિના અન્ય પુષ્પના પરાગાસન પર સ્થાપિત થાય. જ્યારે પરપરાગનયનની અંદર થોડું ઊંધું આવશે કે પુષ્પની પરાગરજ અન્ય વનસ્પતિના પુષ્પો પર સ્થળાંતરિત થશે. અન્ય વનસ્પતિના પુષ્પના પરાગાસન પર સ્થળાંતરિત થશે. તો બે પ્રકાર જે છે આપણે ચેપ્ટર નંબર 2 માં ભણેલા હતા. હવે એની અંદર આપણે પરાગવાહકો ક્યાં ઉપયોગમાં આવે છે એ સમજવાનું છે. જેવો જેવો પરાગનયનની વાત કરી છે બે પ્રકારો છે. એ બે પ્રકારોની અંદર આપણે જોવાનું છે કે આ પરાગવાહકો કઈ રીતે ઉપયોગી છે. તેમાં પરપરાગનયનની વાત કરી કે જેની અંદર આપણે કીધું છે કે કોઈ એક વનસ્પતિ અથવા તો છોડ ઉપર ઉત્પન્ન થયેલ જે પુષ્પ છે એ અન્ય છોડ પર ઉત્પન્ન થયેલા પુષ્પના પરાગાસન પર સ્થાપિત થાય. એ વાત જે છે આપણે અહીંયા કરેલી. તો એની અંદર પરાગવાહક ઉપયોગી છે. આપણે સમજેલા હતા કે જે પરપરાગનયનની ક્રિયા છે પરપરાગનયન આ પ્રક્રિયા કરવા માટે આપણે વાહકોની જરૂર પડે. વાહકો જરૂરી
વાહકનો અર્થ અહીં આપણે એવો લેવાનો છે કે જે ઘટક એક છોડ પર ઉત્પન્ન થયેલા પુષ્પની પરાગરજ જે છે એને અન્ય છોડ પર ઉત્પન્ન થયેલા પુષ્પના પરાગાસન પર સ્થાપિત કરે. અહીં આપણે શોર્ટમાં લખીએ છીએ કે પરાગરજને અન્ય પુષ્પના પરાગાસન પર સ્થાપિત કરે. બરાબર છે? આ વાહકોનું કાર્ય છે. તો એની અંદર આપણે બે પ્રકારના વાહકો જોયેલા હતા કે વાહકોના બે ઉદાહરણો આપણે સમજેલા હતા કે વાહકો. તો એના બે ઉદાહરણમાં સૌથી પહેલા હતું અજૈવિક વાહકો કે જે વાહકો સજીવ નથી તેવા, અને બીજા નંબર ઉપર આપણે વાત કરી હતી જૈવિક વાહકો કે જે સજીવ વાહકો છે. તો અજૈવિક વાહકોની અંદર જો તમને યાદ હોય તો આપણે બે ઉદાહરણો ભણેલા હતા, હવા અને પાણી. અને જૈવિક વાહકોની અંદર કેટલીક માત્રામાં પક્ષીઓ, કેટલાક કીટકો અને અમુક કક્ષાના પ્રાણીઓ જે છે એ આ પ્રક્રિયા કરતા હતા. એટલે પ્રક્રિયાની અંદર શું કરતા હતા તો જોઈએ આપણે કે ફોર એક્ઝામ્પલ કે આવી રીતે કોઈ એક છોડ છે એની ઉપર આવી રીતે પુષ્પ જે છે ઉત્પન્ન થયેલા છે. આ કોઈ બીજો છોડ છે એની ઉપર આવી રીતે પુષ્પ ઉત્પન્ન થયેલા છે. તો અહીંયા એક નર પુષ્પ છે એટલે કે એની પાસે પુંકેસર છે. આ એની પરાગરજ ઉત્પન્ન થયેલી છે. આ જે છે એ માદા પુષ્પ છે એટલે એની પાસે પરાગાસન છે. તો આ પરાગરજને અહીંયાથી એને ટ્રાન્સફર કરાવે એટલે કે વહન કરાવે. એ વાહકોનું કામ છે કે આ છોડમાંથી ફોર એક્ઝામ્પલ કે આ એ છોડ છે, આ બી છોડ છે, તો એ છોડની પરાગરજને બી સુધી પહોંચાડવાનું કામ જે છે એ આપણા વાહકો કરે. હવે વાહકોની અંદર અહીંયા આપણે અજૈવિક વાહકોની વાત નથી કરવાની. અહીંયા આપણે જૈવ વિવિધતાના સંદર્ભે જૈવિક વાહકોની વાત કરવાની છે કે જો વાહકો જે છે પક્ષીઓ, કીટકો, પ્રાણીઓ, તો આવા જૈવિક વાહકોની ગેરહાજરી હોય તો એની અંદર આપણે વાત કરી કે ખાસ કરીને કેટલાક ભમરાઓ, મધમાખી, કીડીઓ, પતંગિયા, ચામાચીડિયા, કેટલાક મૃગ કીટક, આ બધા જે છે જૈવિક વાહકોની અંદર આવે કે આ લોકો શું કરે કે અહીંયાથી અહીંયા પરાગરજ જે છે એનું ટ્રાન્સફર કરાવે, વહન કરાવે. હવે વાત આપણે એ જ કરવાની છે કે જો જૈવિક વાહકોની ગેરહાજરી થઈ જાય તો શું થાય કે જે ઘટકો પરાગનયનની પ્રક્રિયા કરાવે છે આ બધા કદાચ ગેરહાજર હોય તો શું થાય કે પરપરાગનયનની પ્રક્રિયા ન થાય. પ્રક્રિયા યાની અટકી જાય અને પરપરાગનયનની પ્રક્રિયા ન થાય તો પરાગનયનની પ્રક્રિયા ન થાય તો વનસ્પતિ આગળની જે પ્રક્રિયા છે જીવન ચક્રની એની અંદર દાખલ ન થઈ શકે. જો આવી રીતે થશે. આખી પ્રોસેસ કેવી રીતે છે આની પરાગ વાહકો ઉપર આધાર રાખે છે કે અહીંયા રહેલા આ પરાગ વાહકો હવે આની ગેરહાજરીમાં આપણે એવું ધારી લઈએ કે એની સંખ્યા જે છે એ ઘટી જાય છે અથવા તો એની જૈવ વિવિધતા ઘટે. તો એની ગેરહાજરીમાં સંખ્યા અથવા તો એની જૈવ વિવિધતા ઘટી જાય તો અહીંયા પરાગનયનની પ્રક્રિયા અટકી જાય. પરાગનયનની પ્રક્રિયા અટકી જાય, સ્થગિત થઈ જાય પ્રક્રિયા આખી પરાગનયનની. પરાગનયનની પ્રક્રિયા અટકી જાય તો આગળની પ્રક્રિયા આપણે જાણીએ છીએ કે જે પુષ્પ છે એમાંથી ફળનું નિર્માણ થાય એટલે કે ફળ સર્જન અને બીજ સર્જન આ પ્રક્રિયા થઈ શકે નહીં. પ્રક્રિયા થઈ શકે
એટલે જે વનસ્પતિથી આપણે ફળ, શાકભાજી, બીજ જે છે એનો ઉપયોગ કરી છે એ આગળ પ્રક્રિયા થઈ શકશે નહીં. તો આ સીધું જે છે એ વ્યાપક રીતે ઉપયોગી ઘટકો છે આ બધા. એટલા માટે કે અહીં કીટકો અથવા તો પરાગવાહકો ની સંખ્યામાં ઘટાડો થવાથી પરાગનયનની ક્રિયા અટકી જાય છે, જેથી વનસ્પતિઓ જીવન ચક્રનો આગળનો તબક્કો દર્શાવી શકતા નથી. અહીંયા પરાગવાહકો જે છે એ અગત્યના છે. હવે વિચારો કે કદાચ જૈવિક પરાગવાહકો જે છે આપણી પાસેથી પોષણક્ષમ મૂલ્યમાં કે ફળ અને બીજ છે જેનો આપણે ઉપયોગ કરીએ છીએ, ખરેખર એ આમની ફળશ્રુતિ કહેવાય. તો જૈવિક વાહકો જે પરાગની પ્રક્રિયામાં ભાગ આપે છે પોતાનો, તો એ જૈવિક વાહકોનું મૂલ્ય શું થાય? આ મોટો પ્રશ્ન સર્જાય આપણામાં કે જે પરાગનયનની પ્રક્રિયા કરી દે છે એમને કદાચ એના માટે પણ મૂલ્ય લાગતું હોય તો શું મૂલ્ય થઈ શકે? બરાબર. તો અત્યારે આ પરાગનયનની પ્રક્રિયા મફત કરે છે. કોઈ પણ મૂલ્ય વગર કરે છે. તો આ બધું જે છે એ વ્યાપક ઉપયોગિતાવાદી દલીલોની અંદર આવશે. હવે આગળ એની અંદર બીજા ફળ આપણે જોવાના છે. બીજા કેટલાક ફાયદાઓની વાત કરીએ. આના સિવાય વ્યાપક દલીલોની અંદર જ આપણે વાત કરીએ છીએ, એટલે કે લાકડાઓના ગોળવાઓ ફેરવીને જંગલમાં ચાલવાનો આનંદ જંગલની અંદર, રસ્તાઓની અંદર લાકડાના ગોળવાઓ ના સિવાય ઘણી વખત લાકડાઓ જે છે એની અંદરથી પુલ બનાવેલો હોય તો એની અંદર ચાલવાનો જે આનંદ એની આપણે વાત કરી. સાથે સાથે સવારે ઉઠીને બુલબુલના ગીતો સાંભળવાનો આનંદ. એટલે ખાલી આપણે કલ્પના કરવાની છે. આપણે સવારે ઉઠીને બુલબુલના ગીતો નથી સાંભળતા, પણ ખાલી કલ્પનાની વાત છે. કેવી કલ્પના કરો કે તમે જ્યારે સવારે ઉઠો ત્યારે તમારા મોબાઈલમાં અલાર્મની જગ્યાએ બુલબુલના ગીતો વાગતા હોય તો તમને કેવી મજા પડે. બરાબર. પણ બુલબુલ પણ પોતે ગીત ગાય છે એનું તમારી પાસેથી કોઈ આર્થિક મૂલ્ય જે છે એ લેતી નથી. બરાબર. તો આ બધી વસ્તુ જે છે એ જૈવ વિવિધતાના કારણે માણસને વગર કોઈ મૂલ્યની ચૂકવણી કર્યા વગર મળે છે. તો અહીંયા સુધી આપણે વ્યાપક દલીલોની વાત કરી. હવે છેલ્લે નૈતિક પ્રશ્ન આધારિત દલીલો. નૈતિક દલીલોની વાત કરવાની છે.
કોઈ જાતિ વનસ્પતિ કે પ્રાણીની જાત કે જેની જાતિ વિવિધતા આપણે ઘટાડતા વખતે ઘણી વખત વિચાર કરીએ છીએ, કારણ કે ક્યાંક ને ક્યાંક આપણા જીવન સાથે સંલગ્ન હોય છે, જોડાયેલા હોય છે. એટલે પર્સનલી વાત છે કે નૈતિક શબ્દ અહીંયા વાપરેલો છે, બરાબર. એટલે ખાલી આપણે એમાં એવું લખશું કે નૈતિક દલીલોની અંદર આપણે શેનો અભ્યાસ કરીએ છીએ, તો એવી સજીવોની જાતિઓ કે જે કોઈને કોઈ સમુદાય અથવા તો કોઈ વ્યક્તિની સાથે ખૂબ જ પ્રબળતાપૂર્વક સંલગ્ન હોય છે, એટલે કે જોડાયેલી હોય, કોઈ પણ કાર્યને સંલગ્ન અથવા તો કોઈ મૂલ્યને સંલગ્ન રીતે જોડાયેલી હોય. આપણે થોડા ઉદાહરણ દ્વારા સમજીએ કે અમુક ધાર્મિક માન્યતાઓ અનુસાર આપણે વાત કરીએ કે તુલસીનો છોડ આસોપાલવ આવી વનસ્પતિઓ આપણે ઘર આંગણે ઉગાડીએ છીએ. આ સિવાય પીપળો, તો ઘર આંગણે ઉગાડવાનું કારણ શું છે? તો કે ધાર્મિક માન્યતાઓ અનુસાર, બરાબર, ઘરનું વાતાવરણ પવિત્ર રહે, એ બધી માન્યતાઓ અનુસાર આપણે આ બધી વનસ્પતિઓનો ઘરમાં ઉછેર કરીએ છીએ. એટલે આની જાતિ વિવિધતા આપણે જાળવવા માટે પ્રયાસ કરીએ છીએ, બરાબર છે. એવી જ રીતે કેટલાક પ્રાણીઓની વાત કરીએ તો ઉંદર છે, વાઘ, સિંહ, ગરુડ, ગાય, આવા પ્રાણીઓની પણ આપણે જાળવણી કરીએ છીએ. આ વનસ્પતિઓ આ પ્રાણી, બરાબર. તો આવી વનસ્પતિ, ઉંદર, વાઘ, સિંહ, ગરુડ, ગાય, આવી આવા પ્રાણી જાતિઓની આપણે જાળવણી શું કરીએ છીએ? કારણ કે આપણે માનીએ છીએ કે આ બધા જે પ્રાણીઓ છે એ કોઈક ને કોઈક દેવી દેવતાઓના વાહન છે. એટલે આપણે આમની જૈવ વિવિધતા જાળવવા માટે પ્રયાસ કરીએ છીએ. ઘણી વખત આવા જે છોડ છે એને ઉખાડીને ઘરની બહાર નથી નાખી દેતા, અથવા તો આ પ્રાણી જે છે એનો શિકારના ઉપયોગમાં નથી લેતા. તો આ બધા જે છે આપણી નૈતિક દલીલો થઈ ગઈ કે આપણે પર્સનલી કોઈ કારણસર, કોઈ સમુદાયનો હોય કે કોઈ વ્યક્તિ જે છે એનું કારણ હોય, એના કારણે આપણે જાળવણી કરીએ છીએ. કોઈ એવા માટે આપણે જાણ નથી કરતા કે ભાઈ પર્યાવરણ બગડી જાય, જૈવ વિવિધતા જે છે પૃથ્વી નાશ પામી જાય, એના માટે આપણે એનું સંરક્ષણ નથી કરતા, પરંતુ આપણા નૈતિક પ્રશ્નોના કારણે આપણે એનું સંરક્ષણ કરીએ છીએ. આના સિવાય બીજી એક વાત છે કે કેટલાક સૂક્ષ્મ જીવો ઘણા બધા સમયગાળા સમય મનુષ્યને પોતાના ઉત્પાદનો આપતા રહ્યા છે. આપણે ચેપ્ટર નંબર 10 ભણેલા હતા કે સૂક્ષ્મ જીવોનો માનવ કલ્યાણમાં ફાળો. એની અંદર આપણે જોયું કે મોટા ભાગે સૂક્ષ્મ જીવો મનુષ્યને કંઈક ને કંઈક અંશે રોગ કરે છે, એટલે કે રોગકારકો તરીકે પોતાની ભૂમિકા ભજવે છે. પણ એ ચેપ્ટરમાં આપણે એના ફાયદાઓ પણ જોયા હતા. મોટા ભાગે સૂક્ષ્મ જીવો શું છે? તો કે સૂક્ષ્મ જીવો મોટા ભાગે રોગકારકો છે, પેથોજન્સ. પણ અહીંયા આપણે સૂક્ષ્મ જીવોના ફાયદાઓ જ્યારે વિચારીએ છીએ ત્યારે ફાયદાઓના અંશમાં આપણે ઘણી બધી ઉપયોગિતા જોઈ કે ભાઈ સૂક્ષ્મ જીવો જે છે દૂધમાંથી દહીં બનાવે છે, બ્રેડ પાવ બનાવવા માટે ઉપયોગી છે, આથવણયુક્ત પીણા અથવા તો આલ્કોહોલ બનાવવા માટે ઉપયોગી છે. કેટલીક એન્ટીબાયોટિક્સ બનાવવા માટે પણ એનો વિપુલ માત્રામાં આપણે ઉપયોગ કરીએ છીએ, એન્ટીબાયોટિક્સ બનાવવા. તો અહીંયા પ્રશ્ન એવો આવે કે મનુષ્યનો ફાયદો, કે જ્યાં મનુષ્યનો ફાયદો થશે, જે જાતિ વિવિધતા છે અથવા તો જૈવ વિવિધતા છે કે જેમાંથી મનુષ્યને લાભ મળશે, એનું સંરક્ષણ પણ કરશે. તો અહીંયા શું થાય કે મનુષ્યનો આર્થિક પ્રશ્ન સર્જાય કે મનુષ્યને આવી બધી જો ઉત્પાદન મેળવવું હોય તો આ બધા ઉત્પાદનો મેળવવા માટે સૂક્ષ્મ જીવો જે છે
એની જાતિ વિવિધતા ટકી રહેવી જરૂરી છે. જો જાતિ વિવિધતા નહીં ટકી રહે તો આ બધા ઉત્પાદન મળવાના નથી. તો અહીંયા બીજો પ્રશ્ન અહીંથી કરેલો આવશે, બરાબર, કે જ્યાં આપણે આપણો ફાયદો વિચારીને જૈવ વિવિધતાનું સંરક્ષણ કરવાનું છે. જો આપણે છેલ્લો પોઈન્ટ એવો જોયો કે જૈવ વિવિધતાનું સંરક્ષણ, બરાબર. હવેનો પ્રશ્ન એવો છે કે આપણે જૈવ વિવિધતાનું સંરક્ષણ કેવી રીતે કરવું જોઈએ. ટોપિક આખો સમજવાનો છે કે આપણે જૈવ વિવિધતાનું સંરક્ષણ કેવી રીતે કરવું જોઈએ. આપણે જૈવ વિવિધતાનું સંરક્ષણ કેવી રીતે કરવું જોઈએ. પ્રશ્ન સર્જાય છે કે આપણે જૈવ વિવિધતાનું સંરક્ષણ કરવું છે પણ કેવી રીતે કરી શકાય. તો ઘરની બહાર 4 છોડવા વાવવાથી જૈવ વિવિધતાનું સંરક્ષણ માત્ર કોઈ ક્ષેત્ર પૂરતું થઈ શકે, પણ આપણે તો સમગ્ર વિશ્વની જૈવ વિવિધતાનું સંરક્ષણ કરવું છે. તો જો દરેક સજીવ સૃષ્ટિની જૈવ વિવિધતા છે ક્યાંક ને ક્યાંક મનુષ્યને નિવસન તંત્રને અસર કરે છે, જે આપણે આખું અભ્યાસ કરી લીધો છે. તો પ્રશ્ન હવે એવો છે કે આ સંરક્ષણ માટે શું કરવું પડે. જો જ્યારે આપણે કોઈ ચોક્કસ સજીવને સંરક્ષણની ક્ષેત્ર મર્યાદામાં વિસ્તારીએ છીએ અથવા કોઈ ક્ષેત્ર મર્યાદામાં એનો સમાવેશ કરીએ છીએ, તો માત્ર આપણે સજીવને બચાવતા નથી, પણ એની આસપાસના પર્યાવરણને આપણે સુરક્ષિત કરવું પડે. એક ઉદાહરણ દ્વારા આપણે સમજીએ કે તમારે કોઈ એક સજીવ જે છે એને બચાવવો છે, તો શું માત્ર એ સજીવનું સંરક્ષણ કરવાથી સજીવ બચી શકે, પણ એ ઓછી માત્રામાં બચશે. પણ આખા સમુદાય અથવા તો આખો વિસ્તાર છે કે કદાચ કોઈ નિવસન તંત્ર છે, આખાનું સંરક્ષણ આપણે કરશું તો સજીવ જે છે એ શ્રેષ્ઠતા અનુભવશે અને આગળ પણ પ્રક્રિયા કરી શકશે. એટલે એક ઉદાહરણ આપે છે કે કોઈ સજીવનું સંરક્ષણ કરતી વખતે સામાન્ય રીતે ચોક્કસ નિવસન તંત્રનું સંરક્ષણ કરવું જરૂરી છે. એટલે કોઈ એક સજીવ છે જે કોઈ ચોક્કસ નિવસન તંત્રમાં રહે છે. સજીવના સંરક્ષણની ક્ષેત્ર મર્યાદા અમુક હદ સુધી સીમિત છે, બરાબર. પણ આખા નિવસન તંત્રનું આપણે સંરક્ષણ કરીએ તો એ નિવસન તંત્રની અંદર જેટલી સંખ્યામાં એટલા સજીવો વસતા હોય એ બધાનું સંરક્ષણ થઈ જાય અને એના કારણે આપણી જૈવ વિવિધતા જે છે એમાં વધારો પણ થઈ શકે. તો હવે કેવી રીતે એક ઉદાહરણ તમને આપે છે, કે ઉદાહરણ આપણે સમજવા પ્રયાસ કરીએ કે ખાલી આપણે વાઘનું સંરક્ષણ કરવું છે. આપણે સમગ્ર નિવસન તંત્રનું સંરક્ષણ કરીએ છીએ. જો વાઘનું સંરક્ષણ કરવું છે, ઉદાહરણ દ્વારા સમજીએ કે આ કોઈ જંગલનો ચોક્કસ વિસ્તાર છે કે જેની અંદર વાઘની ઘણી બધી સંખ્યા છે. આ બધી વાઘની સંખ્યા જે ટપકા કરેલા છે એ બધા. હવે આમાં આપણે વાઘને પકડવા જઈને સંરક્ષણ તો ન કરી શકાય,
પણ જે નિવસન તંત્રમાં વાઘ રહે છે એ આખા નિવસન તંત્રનું સંરક્ષણ કરીએ તો અંદર રહેલી જેટલી પણ વાઘની જાતિઓ છે તો તેની સંખ્યા છે એ બધાનું સંરક્ષણ થઈ જશે. એટલે અહીંયા આપણે વિચારી લઈએ કે કોઈ ચોક્કસ નિવસન તંત્ર છે અને આ બધી જે છે એ વાઘની જાતિ છે તો વાઘની સંખ્યાઓ છે. એટલે કોઈ એક સ્થાનિક જાતિ અથવા તો ખાલી જાતિ જે છે એનું સંરક્ષણ કરવું અશક્ય જેવું છે, અઘરું પડે. એની કરતા ચોક્કસ નિવસન તંત્રનું સંરક્ષણ આપણે કરી શકાય. તો સંરક્ષણની જ્યારે વાત નીકળે છે તો બે પ્રકારે સંરક્ષણ મુખ્યત્વે આપણે કરવામાં આવે છે. તો હવે એના વિશે વાત કરીએ. તો સ્વસ્થાન અને બાહ્ય સ્થાન સંરક્ષણ આ બે પ્રકારો આપણે જોવાના છે. સ્વસ્થાન સંરક્ષણ અને બીજા નંબર ઉપર બાહ્ય સ્થાન સંરક્ષણ. આવા બે પ્રકારો જે છે એ આપણે આની અંદર સમજવાના આવશે. એમાં પહેલાને ઇન સિચ્યુ તરીકે ઓળખવામાં આવે છે અથવા તો ઓન સાઇટ. સ્વસ્થાન સંરક્ષણ માટે અને બીજાને એક્સ સિચ્યુ એટલે કે ઓફ સાઇટ તરીકે ઓળખવામાં આવશે. આવા બે અલગ અલગ પ્રકારના સંરક્ષણ છે. સૌથી પહેલા આપણે આ બંને વિશે સામાન્ય માહિતી મેળવવાની છે. તો સ્વસ્થાન સંરક્ષણ અને બાહ્ય સ્થાન સંરક્ષણ શું છે આપણે એક આકૃતિ દ્વારા સમજીએ કે જંગલની અંદર કોઈ એક ચોક્કસ વિસ્તાર છે. અહીંયા પણ વિસ્તાર છે. બંને વિસ્તારની અંદર વિસ્તારને નામ આપી દઈએ કે વિસ્તાર 1 અને આ છે વિસ્તાર 2. બંનેની અંદર જૈવ વિવિધતા ધરાવતી સજીવોની જાતિઓ મળે છે. તો જો ઉદાહરણ તરીકે અહીંયા જે છે કોઈ એક જાતિ મળે છે, અહીંયા આપણે x જાતિ લખીએ, બીજી y છે, z છે, બરાબર. અહીંયા પણ જાતિ છે, અહીંયા આપણે a b c એવી જાતિ જે છે એ લખી નાખીએ, બરાબર. તો સૌથી પહેલા જે આપણે વાત કરી કે સ્વસ્થાન જાળવણી, આ ગુજરાતીમાં સમજીએ તો સ્વ એટલે પોતાનું અને સ્થાન એટલે જગ્યા, ત્યાં જ સંરક્ષણ કરવું. એટલે આપણે સામાન્ય ખ્યાલો લખતા જઈએ. સ્વ એટલે પોતાનું અને સ્થાન એટલે જગ્યા અને સંરક્ષણ એટલે જાળવણી. એટલે કે પોતાના સ્થાન પર સંરક્ષણ કરવાની ક્રિયા એને સ્વસ્થાન સંરક્ષણ આપણે કહીશું. તો સ્વસ્થાન સંરક્ષણમાં શું થાય છે કે જો વિસ્તારની અંદર આટલી જાતિઓ છે x y અને z ત્રણ જાતિઓ આપણે જોઈ, બરાબર છે. હવે આ જાતિઓની સંખ્યા જે છે એ ઓછી છે તો તેની જૈવ વિવિધતામાં ઘટાડો સર્જાય છે. તો એ સમયે શું કરી શકાય? તો સ્વસ્થાન જાળવણીની અંદર એવું આવશે કે આ જાતિઓ જે વિસ્તારમાં જોવા મળે છે, ફોર એક્ઝામ્પલ કે આપણે જે સર્કલ બતાવ્યું છે એ વિસ્તાર જે છે એ લખી નાખીએ. આ સ્વસ્થાન જાળવણી માટેનું ઉદાહરણ છે. આ એક ચોક્કસ વિસ્તાર છે કે જ્યાં બધી જાતિઓ વસે છે. તો આપણે અહીંયા સંરક્ષણ કેવી રીતે કરશું? તો સંરક્ષણ કરવા માટે આપણે આ જ વિસ્તારની અંદર જાતિઓને શક્ય એટલું સંરક્ષણ પૂરું પાડશું. એટલે કે અહીંયા આપણે વિસ્તાર બદલતા નથી. જે મુજબ આપણે વાત કરી કે સ્વ એટલે પોતાનું સ્થાન એટલે જગ્યા. એટલે સજીવ જાતિ જે જગ્યાએ જોવા મળે છે એ પોતાની સ્થાને એટલે તો પોતાની જગ્યાએ જ આપણે એનું સંરક્ષણ કરવાનું છે. એટલે જે સ્થાને સજીવની જાતિઓ જોવા મળે તે જ સ્થાને તેનું સંરક્ષણ અથવા તો જાળવણી કરાવે. એને સ્વસ્થાન જાળવણી અથવા સ્વસ્થાન સંરક્ષણ કહેવામાં આવે. બે શબ્દ છે, ઇન સિચ્યુ અને ઓન સાઇટ. ઓન સાઇટ એટલે એ જગ્યા, ઇન સિચ્યુએશન એટલે જે સિચ્યુએશન પરિસ્થિતિમાં છે અહીંયા જેને રાખવાનું છે, એમાં કોઈ જ આપણે ફેરફાર કરવાનો નથી. બીજા નંબર પર છે બાહ્ય સ્થાન જાળવણી. આમાં થોડું કેવું જુદું છે. જો ઉદાહરણ તરીકે કોઈ બીજો વિસ્તાર છે, વિસ્તાર જે આપણે લખીને જ રાખ્યો છે, આપણે એક સર્કલ દોરેલું છે બ્લુ કલરનું, અંદર ત્રણ જાતિ છે a b અને c. તો આ a b અને c ની ત્રણ જાતિઓ છે. તો
તો A, B અને C જાતિઓ જે છે કદાચ એની જૈવ વિવિધતા જે છે ગુમાવે છે તો તેમની સંખ્યા જે છે એમાં ઘટાડો કરે છે. તો આ વખતે આપણે શું કરી શકીએ? તો અહીંયા આપણે બીજું એક એક્ઝામ્પલ જે છે જોવાનું છે, જેનું નામ છે બાહ્ય સ્થાન સંરક્ષણ. તો બાહ્ય સ્થાન સંરક્ષણની આપણે વાત કરીએ તો એમાં શું કરવાનું છે? તો કે કદાચ જાતિ જે છે એની સંખ્યા ઘટે છે એનું કારણ કદાચ એવું પણ હોઈ શકે કે અનુકૂળ પરિસ્થિતિઓ નથી ધરાવતા જે વિસ્તારમાં વસે છે ત્યાં. તો એ સમયે આપણે શું કરીએ છીએ? તો કે આવી જે જાતિઓ છે એને બહાર કાઢી છે વિસ્તારની. ઉદાહરણ તરીકે A, B, C આ બધી જાતિને બહાર કાઢી છે. બરાબર, અહીંયાથી A જાતિ બહાર નીકળી ગઈ, અહીંયાથી C જાતિ, અહીંયાથી પણ C જાતિ, અહીંયાથી પણ B જાતિ. બરાબર, મેં શબ્દો વાપર્યો કે જે અનુકૂળ પર્યાવરણ નથી હોતું ત્યારે આપણે આવું કરતા હોઈએ છીએ. બરાબર, તો જાતિ જે છે લુપ્ત થવાના આરે હોય એ સમયે આપણે આ બધી ક્રિયાઓ જે છે કરતા હોઈએ છીએ. તો હવે અહીંયા લખવાનું છે કે બાહ્ય સ્થાન સંરક્ષણ અથવા તો એક્સ સિચ્યુ અથવા તો ઓફસાઇટ શું છે? તો કે કદાચ કોઈ નિવસન તંત્ર ની પરિસ્થિતિઓ સજીવ ની વૃદ્ધિને અસર કરતી હોય. જો શબ્દમાં એવો લખેલો છે કે કદાચ કોઈ નિવસન તંત્રની પરિસ્થિતિઓ જે એની પરિસ્થિતિઓ છે, આબોહવા છે, બરાબર, જૈવિક અને અજૈવિક કારકોની સંખ્યા છે અથવા તો એની અસર છે, એ સજીવની વૃદ્ધિને અસર કરતી હોય કે એની સંખ્યાને અસર કરતી હોય તો એ સમયે બાહ્ય સ્થાન સંરક્ષણ કરી શકાય. કેવી રીતે? તો કે આ પ્રકારના સંરક્ષણમાં જાતિઓને કોઈ નિવસન તંત્રમાં તેમના નિવસન તંત્રમાંથી બહાર કાઢી સુરક્ષિત જગ્યાએ ખસેડી તેઓનું સંરક્ષણ કરવામાં આવે છે. તેઓનું સંરક્ષણ કરવામાં આવે છે. બાહ્ય એટલે બહાર સ્થાન એટલે જે જાતિ જે સ્થાને જોવા મળે છે એની બહાર લઈ જઈને આપણે સંરક્ષણ કરવાનું. એક્સ સિચ્યુ અથવા તો ઓફસાઇટ એટલે કે જે જગ્યાએ છે એની બહાર. બરાબર, આની અંદર આપણે જે સ્થાનમાં જાતિ જોવા મળે ત્યાં જઈને સંરક્ષણ કરશું. આની અંદર આ બધી જાતિને બહાર કાઢી કોઈ અન્ય નિવાસ સ્થાનની અંદર કે જે સુરક્ષિત નિવાસ સ્થાન છે ત્યાં જઈને એનું સંરક્ષણ કરશું. બરાબર, આ જે જાતિનું નિવાસ સ્થાન છે અહીંયા આપણે લખશું અન્ય વિસ્તાર. તો આ તે બે પ્રકારના સંરક્ષણના ક્ષેત્રો સ્વસ્થાન અને બાહ્ય સ્થાન સંરક્ષણ જે છે એ આપણે જોવાના છે. પણ એ જોશું આપણે આવતીકાલે. આજે બસ આપણે આટલું રાખી, બાકીનું આવતીકાલે નેક્સ્ટ લેક્ચરમાં